નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન સ્વાગત કરી રહ્યું છું આજના એપિસોડમાં. તો આજે મની મેનેજરમાં આપણે અમારા ઘણા બધા દર્શકોની એક સમસ્યા છે કે સવાલ છે કે પોતાના કેપિટલથી સારી આવક કઈ રીતે મેળવી શકાય. શું એફડી ઉપરાંત પણ કેપિટલથી ઇન્કમ મેળવવાનો કોઈ વધુ સક્ષમ ઉપાય છે? આ સવાલોના જવાબ મેળવવાની આપણે આજે કોશિશ કરીશું. તો કઈ રીતે મેળવી શકશો તમારા કેપિટલથી સારી ઇન્કમ ફ્લો, કરીશું ચર્ચા. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણો સ્વાગત છે. અને ઓફકોર્સ આપણા બધાનો આ એક એમ રહેતો હોય છે કે જે આપણે નવા ઇન્વેસ્ટ કરીએ એ તો બરાબર છે ને એના રિટર્ન્સ મળે, પણ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આપણા કેપિટલ દ્વારા જે આપણે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા જે કેપિટલ્સ બનાવ્યું છે કે જે આપણે યુઝ નથી કરતા અને રીઇન્વેસ્ટ કરીએ છીએ, શું એમાંથી એક વિકલ્પ બની શકે કે આપણને સારો ઇન્કમ ફ્લો મળી શકે, એસ્પેશિયલી જેનો એડિશનલ ઇન્કમ ફ્લો કોઈ છે નહીં ને પોતાના ઇન્વેસ્ટમેન્ટમાંથી જ કામકાજ કરવાનું હોય, પછી સિનિયર સિટીઝન હોય કે યંગસ્ટર્સ હોય, કારણ કે હમણાં ઘણા બધા અર્લી રિટાયરમેન્ટ પણ લેતા હોય છે. કઈ રીતના તમે આ સમજાવશો? ને એક બાજુ આપણે જોઈએ તો એક ફિક્સ ડિપોઝિટનું એક છે, એના લિમિટેશન્સ હોય છે કારણ કે એમાં હાઈ ટેક્સીસ પણ હોય છે, પણ આપણે ટેક્સ ફ્રીનું તો હવે ભૂલી જવાનું, પણ લેસ ટેક્સેશનવાળા એવા કોઈ રિટર્ન્સ છે જેમાં વી કેન ગેટ મેક્સિમમ રિટર્ન્સ આઉટ ઓફ આર કેપિટલ? એકચ્યુઅલી પ્રીતિબેન યુ આર રાઈટ. ઘણા બધા આમાં છે ને ઉપાય તો છે, પણ એ ઉપાયની વાત કરતા પહેલા આજે આપણે ફિક્સ ડિપોઝિટનો એક સવાલ ક્લેરિફાય કરી નાખીએ. સી, ઘણી બધી વાર એવું થાય છે કે તમે કમાવો છો, તમે ટેક્સ ભરો છો, તો તમને નેચરલી એફડી ઉપર પણ તમને વધારે ટેક્સ લાગશે. સો એફડી ઉપર એવું નથી કે તમને ફિક્સ ટેક્સ છે, કે જે રીતે કેપિટલ ગેઇન્સમાં કેમ કીધું છે કે 15% શોર્ટ, 20% શોર્ટ ટર્મ છે અને 12.5% લોંગ ટર્મ છે. એટલે એવું કોઈ ફિક્સ ડિપોઝિટમાં કોઈ રૂલ નથી. ફિક્સ ડિપોઝિટનો જે ટેક્સ લાગશે તમને તમારા ઇન્કમ બ્રેકેટ પ્રમાણે લાગશે. એટલે જો તમે આજે સિનિયર સિટીઝન હોય, તમારી પાસે બીજી કોઈ આવક ના હોય અને જો તમે ફિક્સ ડિપોઝિટ કરો, તમે બેંકની ના કરતા સમજો તમે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ કરો કે તમે એનબીએફસી ની કોઈ ફિક્સ ડિપોઝિટ કરો કે જ્યાં તમને 1-2% વધારે મળે છે, તોય છતાંય પણ તમારો જે ટેક્સ આવશે, એટલે તમારી જે ટેક્સેબલ ઇન્કમ આવશે, એ જો તમારા ટેક્સ બ્રેકેટની નીચે હશે તો નેચરલી તમારું ટેક્સ ઓછું થઈ જશે. એટલે તમારું નેટ ઓર જેને આપણે પોસ્ટ ટેક્સ રિટર્ન કહીએ છીએ એ વધી જશે. દાખલા તરીકે તમે આજે કરોડ રૂપિયા નાખ્યા હોય અને તમને માઈને ચાલો કે તમને 8% કે 8%નું રિટર્ન મળે છે, અને જો તમારો કોઈ બીજો કોઈ ઇન્કમ જ ન હોય, તો તમે ઓટોમેટિકલી નવી રિજીમમાં પણ એક એનો ટેક્સ સ્લેબ આવશે, જૂની રિજીમમાં પણ ટેક્સ સ્લેબ આવશે, અને પછી તમે જોઈ શકો છો કે ત્યાં તમારે ઓછો ટેક્સ ક્યાં ભરવો છે, અને પછી તમે એ પ્રમાણે પણ વધી શકો છો. એટલે પોઈન્ટ સમરીમાં એ છે કે તમે એકવાર આ બધી ફિક્સ ડિપોઝિટની ઓપ્શન્સ જોઈ લો અને પછી તમે ડિસાઈડ કરો. ઘણીવાર એવું પણ થઈ શકે કે વાઇફના નામે કઈ ઇન્કમ ન હોય કે હસબન્ડના નામે કોઈ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇન્કમ હોય, તો જેની ઇન્કમ ઓછી હોય એમાં પણ ફિક્સ ડિપોઝિટ કરી શકો છો. એટલે એ રીતે તમે ટેક્સ પ્લાનિંગ કરી શકો. અને સિનિયર્સને તો ઘણી બધી વાર પેન્શન ઇન્કમ ઘણીવાર હોય છે, ઘણીવાર નથી પણ હોતી. એટલે એમાં તમે ફિક્સ ડિપોઝિટ કરવાથી પણ તમારા હાથમાં જે પૈસા આવશે એ વધી જાય છે. જ્યારે કે જે યંગ માણસ છે અને જે યંગ 40-50 વર્ષનું છે, એ ઇન્કમ કરતો હોય છે ત્યારે એમને લગભગ 25-30% ટેક્સ લાગતો હોય, તો એમના માટે એફડી ઇઝ નોટ અ ગુડ આઈડિયા. એટલે આ બધા વર્ગ માટે આપણે એક સ્પષ્ટીકરણ કરી દીધું, ક્લેરિફિકેશન આપ્યું. સો ઓફકોર્સ આપણે સોલ્યુશનની વાત કરીએ પહેલાં એક હ્યુમન કે ઇન્વેસ્ટરને શું જોઈએ છે એ પણ આપણે વિચારવું જોઈએ, અને કઈ રીતના એમની એક્સપેક્ટેશન રહે છે. સો એ આપણે જો ડિસ્કસ કરવું હોય તો વોટ ડુ પીપલ વોન્ટ એક્ઝેક્ટલી ફ્રોમ ધેર ઇન્વેસ્ટમેન્ટ્સ? વોટ ઇન્વેસ્ટર્સને શું જોઈએ છે? શું એક કન્ટિન્યુઅસ ફ્લો જોઈએ છે, કે સારા રિટર્ન્સ જોઈએ છે, કે સેફટી જોઈએ છે? તમે ઓફકોર્સ ઘણા બધા ક્લાયન્ટ સાથે ડીલ કરતા હશો, તમે શું જોયું છે? એક ઓલી કહેવત છે ને કે ઓલ આઈ વોન્ટ ઇઝ એવરીથિંગ. યસ, દેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ. અને યસ, પણ એવું મળતું નથી. આઈ હોપ કે એવું કંઈ મળતું હોત. એટલે આપણે કોશિશ કરી શકીએ, પણ બેઝિકલી ઇન્વેસ્ટર શું જોતું હોય છે, મારી કેપિટલ એકદમ પ્રોટેક્ટેડ રહે, મારી કેપિટલને કઈ ફેરફાર ન થાય, પછી મને સારું વ્યાજ એટલે મીન્સ વધુ વ્યાજ મળે. ઓકે, અચ્છા, મારી કેપિટલ પણ ગ્રો થતી રહે,
પછી મને મંથલી પે આઉટ પણ જોઈએ છે, અને આ મંથલી પે આઉટ પણ એવું હોવું જોઈએ કે તે દર વર્ષે થોડું વધારે મળવું જોઈએ, કારણ કે ઇન્ફ્લેશન અને ખર્ચો વધતો હોય છે. એટલે આમ લિસ્ટ બનાવવા બેસો તો આ 5 મુખ્ય વસ્તુઓ છે, અને બાકી તો બધું છે કે રિસ્ક આમ ને ઓછું હોવું જોઈએ ને એક્સેટ્રા વોલેટિલિટી ઓછી હોવી જોઈએ. પણ મેન આ 5 વસ્તુ છે કે પહેલા તો મને કેપિટલ પ્રોટેક્શન જોઈએ છે, મને ટેક્સ નથી ભરવો બિલકુલ, મને એવું જોઈએ છે કે મારું કેપિટલ વધતું રહે, મને મંથલી ઇન્કમ મળે, અને મને મંથલી ઇન્કમ એવી મળે કે જે દર વર્ષે મને થોડું વધારે મળે, ઇન્ફ્લેશન. એટલે આપણે કોશિશ કરીએ. અચ્છા, અને આની ઉપરાંત બધું એ હોવું જોઈએ કે એકદમ સિમ્પલ હોવું જોઈએ, બહુ કોમ્પ્લિકેટેડ ના હોવું જોઈએ કે એક બે બટન દબાવ્યા કે એક સ્ટેટમેન્ટ જોયું તો બધું ખબર પડી જવું જોઈએ. એટલે ઇટ હેઝ ટુ બી સિમ્પલ એન્ડ એફિશિયન્ટ. એટલે જ મેં કીધું ઓલ આઈ વોન્ટ ઇઝ એવરીથિંગ. એટલે આપણે કોશિશ કરશું. મને મને એવો જ જોઈએ છે. આઈ થિંક મારા બધા વ્યુઅર્સને પણ આવું જ જોઈતું હશે, બધા જ નિવેશકોને, પણ એવું બનતું નથી. પણ કયું સોલ્યુશન એક બેસ્ટ બની શકે છે? તમે શું રેકમેન્ડ કરશો? સી પ્રીતિબેન, આ મારો છે ને પર્સનલ ઓપિનિયન છે, અને આની પર અમે ઘણું બધું રિસર્ચ પણ કર્યું છે, અને કેટલા વર્ષોથી પણ કન્ટિન્યુઅસલી રિસર્ચ અપડેટ પણ કરીએ છીએ. સી મારા હિસાબે કોઈને પણ આજે અગેન આપણે છે ને ખાલી સિમ્પ્લિસિટી માટે 1 કરોડ રૂપિયાનું એક્ઝામ્પલ લઈએ કે લોકોને છે ને સમજમાં ક્લિયરલી આવે કે આજે તમે 1 કરોડ રૂપિયા હોય તમારી પાસે, તમે 6% તમે ફિક્સ ડિપોઝિટ કરો તો તમને 6 લાખ મળવાના છે, જેમાંથી ટેક્સ પણ જતો રહેશે, જો તમે ટેક્સ બ્રેકેટ તમારું હાઈ ટેક્સ બ્રેકેટ હશે તો. એટલે તમારા હાથમાં બહુ ઓછું આવશે, કદાચ 4%, કદાચ 5%, રાઈટ? તો એની જગ્યાએ એક કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડમાં, જેને આપણે હાઇબ્રિડ કેટેગરી કહીએ છીએ, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. અને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડને આપણે કોમ્બિનેશન કરવાનું છે SWP થી, સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન. જે આપણે જ્યારે સંપત્તિ બનાવતા હોઈએ છીએ, કે જ્યારે આપણે આપણા ગ્રોથ ફેઝમાં હોઈએ છીએ કે અક્યુમ્યુલેશન ફેઝમાં હોઈએ છીએ, તો ત્યારે આપણે એસઆઈપી અને એસટીપી ને એ બધા માધ્યમ વાપરીએ છીએ. પણ જ્યારે કેપિટલ બની ગઈ છે અને આ કેપિટલમાંથી આપણે આપણું કામકાજ ચલાવવાનું છે, તો પછી આપણા માટે ઓપ્શન ઇઝ SWP. ઓકે, એટલે SWP મીન્સ જે રીતે તમે મંથલી એસઆઈપી માં ઇન્વેસ્ટ કરો છો એમ મંથલી તમે વિથડ્રો કરશો. ઓકે, એટલી જ સિમ્પલ વસ્તુ છે. તો તમે આ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ જોઈ શકો છો. આમાં શું છે, પ્રિન્સિપલી આનું એક્સપેક્ટેશન એવું હોય કે આ લગભગ 60-65% ઇક્વિટીમાં હોય અને બાકીના 35% બોન્ડ્સમાં હોય. એવા એક પ્રોડક્ટ્સ છે કે જ્યાં 35% ઇક્વિટી હોય, 30% આર્બિટ્રાજમાં હોય, એટલે 65% ઇક્વિટી થઈ ગયું, અને પછી 35% તમારું બોન્ડ ફંડ્સમાં હોય છે. અને આ બધા પોર્ટફોલિયોઝમાં આપણે અપેક્ષા રાખીએ કે આ લગભગ 10-12% જેટલું રિટર્ન આપણે આપે, આશરે. અને અમે જોયું પણ છે કેટલા વર્ષોમાં કે આ સક્સેસફુલી આવી ગયું છે, કદાચ આનાથી થોડું વધારે જાય છે. હવે દાખલા તરીકે મારા કરોડ રૂપિયા ઉપર જો મને 10%નું રિટર્ન કે 12%નું રિટર્ન મળે, કે 10-12 લાખ રૂપિયાનો મારો ગ્રોથ થાય વર્ષના એન્ડ સુધીમાં, અને એ દરમિયાન હું જો દર મહિને નાના નાના ટુકડા કરીને લગભગ આશરે 9% કે 8% કે 6%, તમારી કન્વીનિયન્સ પ્રમાણે, હું એટલું વિડ્રોલ કરું. એટલે દાખલા તરીકે મારો જો 50,000નો ખર્ચો હોય, આપણે 1 જ કરોડનું એક્ઝામ્પલ લઈએ છીએ પાછું, મારો 50,000નો ખર્ચો હોય તો મને 6 લાખની જરૂરત છે. સમજો મને 60 લાખનો ખર્ચો હોય તો મને 7,20,000ની જરૂરત છે, એટલે મીન્સ 7.2% થઈ ગયા. જો મને 75,000 રૂપિયા જોતા હોય દર મહિને, તો મારી રિક્વાયરમેન્ટ 9%ની થઈ ગઈ. એટલે હું 9%નું વિડ્રોલ કરું છું એવી સ્ટ્રેટેજીમાંથી કે જે સ્ટ્રેટેજી 10-12% કમાઈ રહી છે. એટલે જે કમાણી થાય છે વર્ષની, લગભગ હું એમાંથી જ વાપરું છું, અને કદાચ એમાં થોડુંક સરપ્લસ બચતું રહેશે, જે આગળના વર્ષોમાં કમ્પાઉન્ડિંગ થતું રહેશે. એટલે કેપિટલ પણ લગભગ સક્ષમ રહે છે, સ્ટેબલ રહે છે, અને તમે પછી એમાં ગ્રોથ પણ જોઈ શકો છો, અને તમને વિડ્રોલ પણ મળે છે. આ તમને મંથલી વિડ્રોલ પણ મળે છે. એટલે લગભગ બધી વસ્તુ આ એક હાઇબ્રિડ ઇક્વિટી ફંડ પ્લસ SWP તમને આ ઘણી બધી વસ્તુઓની ફેસિલિટી આપી શકે છે. અચ્છા, અને બેસ્ટ પાર્ટ, આનો સૌથી સારામાં સારો પાર્ટ, કે તમને એફડી થી લગભગ ડબલ તો રિટર્ન મળી જ ગયા આમાં, પણ આનો ટેક્સ ખાલી 12.5% થશે સેકન્ડ યરથી. પહેલા વર્ષમાં શોર્ટ ટર્મ લાગશે, પણ સેકન્ડ યરથી 12.5% લોંગ ટર્મ કેપિટલ. એટલે તમને ટેક્સમાં પણ બહુ રાહત થઈ જશે. સો આમાં એક ક્વેશ્ચન જે હું પૂછવા માંગીશ, વાય ઓનલી હાઇબ્રિડ, વાય નોટ ધ સ્ટાન્ડર્ડ ઇક્વિટી ફંડ? કઈ રીતના એ ડિફરન્શિએટ તમે કરશો, તમે હાઇબ્રિડ ચૂઝ કરવાનું કેમ કહેશો? સાચું કહું પ્રીતિબેન, કેટલા વર્ષોથી હું મારા પેરેન્ટ્સ માટે ઇક્વિટીમાંથી જ SWP કરી રહ્યો છું. ઓકે, એટલે પણ એમાં શું છે, બીજી વસ્તુ શું છે કે એમાં કંઈક જરાક પ્લસ માઇનસ થઈ જાય. ઇક્વિટી બજારમાં શું છે કે જ્યારે 100% તમારા પૈસા ઇક્વિટીમાં ઇન્વેસ્ટેડ હોય ને, એટલે મીન્સ એવા ઇક્વિટી ફંડમાં, તો ઘણીવાર જ્યારે મંદીનો સમય આવતો હોય છે ને,
ત્યારે એ ફંડમાં પણ 10-12%, 20% કાપ થઈ જતો હોય છે અને બહુ રેપિડલી ફટાફટ થઈ જાય. તો એમાં ઘણા બધા લોકો છે ને નર્વસ થઈ જાય અને એમાં તમારું કેપિટલ કદાચ નીચે પણ જતું રહેશે. પણ જ્યારે તમે 60, 65, 64, 68% આસપાસ ઇક્વિટીમાં રાખો, બાકીના પૈસા જે બોન્ડમાં હોય ને એ પ્રમાણનું એડજસ્ટમેન્ટ થતું હોય ને, એટલે કેવી રીતે તમારે તો 65-35 જ કરવાનું છે, પણ ફંડ મેનેજર થોડું કેશ રાખતો હોય ને પાછળ, એટલે નેટ શું થાય કે તમારા 35%ની જગ્યા ઉપર 38%, ઉપર 40% જેટલું કેશ આવી જાય તમારા પોર્ટફોલિયોમાં. એટલે એ કરવાથી છે ને વોલેટિલિટી બહુ ઓછી થઈ જતી હોય છે અને એને કારણે કે જે સ્ટેબિલિટી જોતી હોય છે એક આવા સિનિયર સિટીઝનને, કોઈ દાખલા તરીકે કોઈ 70 વર્ષનું હોય તો એમને ત્યારે પછી રોજ રોજ માર્કેટ નથી જોવું, કંઈ સમજવું નથી, એમને ખાલી એટલો મતલબ છે કે મને મારા મહિનાના 75,000 રૂપિયા આવે, આપણે દાખલા તરીકે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તો, અને મારું જે ફંડ છે મારા ફંડમાં કોઈ જાતનો કાપ નથી થઈ રહ્યો અને મારું ફંડ પણ ધીરે ધીરે ગ્રો થઈ રહ્યું છે. એટલે એ કરવાથી એટલું સિમ્પલ, એટલું એફિશિયન્ટ અને સ્મૂથ મોડલ થઈ જાય. 1 કે 2 પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરો અને દર મહિને બેંકમાં પૈસા જમા થતા જાય તમારી સેલરીની જેમ. એટલે બહુ મજા આવે. એટલે જેટલા લોકો કરે છે ને કેટલા વર્ષોથી, એ લોકો બહુ એન્જોય કરે છે. અને એમાં જો આ 23-24 જેવું કોઈ વર્ષ આવી જાય કે જ્યાં આમ ધૂમ તેજી હતી, તો એ વર્ષમાં તો વ્યારા ના થઈ જાય. એટલે એટલા બધા પૈસા તમને મળી જાય કે તમારું ફંડ એટલું બધું ઊંચું થઈ જાય તો તમે 2-4 હોલિડે પણ કરી લો સાથે. એટલે એ પણ પોસિબિલિટી છે. પણ અધરવાઇઝ તમારી ઇન્કમની જે રિક્વાયરમેન્ટ છે ને એ બહુ સરસ રીતે પૂરી થઈ જાય છે. આમાં રિસ્ક પણ ઓછું થઈ જાય છે અને 12.5% લોંગ ટર્મ કેપિટલ ગયા વર્ષ સુધી 10% હતો, હવેથી 12.5%. એટલે જે તો જેમ સરકાર આપણું લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચેન્જ કરશે એમ અલગ અલગ ટેક્સ લાગશે, પણ અધરવાઇઝ વી આર ગુડ. 23-24 જેવા વર્ષો એવરી ટાઈમ નથી આવતા ને, અને પછી એમાં આપણે ભલે એક વર્ષ આવું આવે પણ આપણા એક્સપેક્ટેશન્સ ઘણા હાઈ થઈ જતા હોય છે, અને પછી એમાં જો ડાઉનટર્ન આવે તો પ્રોબ્લેમ થઈ જતો હોય છે, વિચ વી આર સીઈંગ રાઇટ નાઉ કે કઈ રીતના રિટર્ન્સ સારા આપી રહ્યું છે માર્કેટ, પણ વી કમ્પેર વિથ ધ હાઈએસ્ટ રેટ ઓફ રિટર્ન વોટ વી હેવ ગોટ. પણ કઈ રીતના તમે આમાં ડાઉનસાઇડ રિસ્ક જોઈ રહ્યા છો? શું તમને લાગે છે કે એક કેપિટલ ઇરોઝનનું થોડું રિસ્ક છે, અને તમને લાગે છે એમાં અફેક્ટ થઈ શકે છે જો માર્કેટ એક ડાઉન મોમેન્ટ પર જાય, જેવી રીતના અત્યારના જઈ રહ્યું છે કે એક બેરિશ માર્કેટ હોય, તો એમાં કઈ રીતના એની ઇફેક્ટ પડી શકે છે? પ્રીતિબેન, અમે છે ને સતત દર વર્ષે આનું રેકોર્ડ કીપિંગ કરીએ છીએ અને અત્યારે અમારી પાસે લગભગ 11 થી 12 વર્ષનો ડેટા છે કે જ્યાં આ ફંડ્સ બહુ જ સરસ રીતે કામ કર્યા છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે એવું નથી થવાનું કે દર વર્ષે આપણે 23-24 જેવું વર્ષ મળશે, પણ દર વર્ષ એવું પણ નથી થવાનું કે જે 18-19માં થયેલું કે જે 20-21ના કોવિડના વર્ષમાં થયેલું, એટલે એવું પણ દર વર્ષે નથી થવાનું. એટલે દર 4-5 વર્ષે એક બહુ સરસ વર્ષ આવે, એકાદ વર્ષ ખરાબ વર્ષ પણ આવે. એટલે એનું એવરેજ પણ જોઈએ ને તો અમે આ બધા 4-5-6 ફંડ્સને અમે મોનિટર કરીએ છીએ અને બીજા 15 થી 20 પ્રોડક્ટ્સને પણ અમે મોનિટર કરીએ છીએ. તો આમાં અમે જ્યારે જે જોયું રેકોર્ડ્સથી કે તમે કેલેન્ડર બેસિસ ઉપર આનો રેકોર્ડ જુઓ ને તો લગભગ વોલેટિલિટી બહુ જ ઝીણી છે. હા, એવું થાય છે કે એકાદ વર્ષમાં બધા જે ફંડ્સમાં 3% કે 4% રિટર્ન આવ્યું હોય, પણ પછી એને કોમ્પન્સેટ કરવા માટે આગળના વર્ષમાં 14-15% પણ રિટર્ન આવી ગયું. અને પછી એમ કરતા કરતા તમે 4 વર્ષ 5 વર્ષનું કોઈ પણ પીરિયડનો, કોઈ પણ સમયગાળાનો તમે એવરેજ લો ને તો લગભગ 11-12%, 13%, 14% જેટલું અમને રિટર્ન આવતું હતું. તો 11 થી 14%ની રેન્જ આવી. એટલે અમને લાગ્યું કે આ એક બહુ જ વર્કેબલ સોલ્યુશન છે, બહુ જ પ્રેક્ટિકલ સોલ્યુશન છે. એટલે કેટલા વર્ષોથી અમે અમારા ઘણા બધા ક્લાયન્ટ્સને આનું રેકમેન્ડેશન આપતા હોઈએ છીએ. અને હવે મંદી બજારમાં પણ શું થશે કે પોર્ટફોલિયોમાં એ વર્ષમાં કેપિટલ ગ્રોથ નહીં થાય, પણ એટલો ગ્રોથ તો થઈ જ જશે કે જેનાથી તમને ઇન્કમ મળી ગઈ. અને જો એ પણ ન થાય તો પાછળના થોડાક વર્ષોનું સરપ્લસ હશે ને એ આ વર્ષમાં વાપરી લેશું. અને પછી જ્યારે એ 1 વર્ષ કે 1.5 વર્ષનો મંદીનો સમય નીકળી જશે, પછી પાછો સારો સમય આવશે ત્યારે પાછું કેપિટલ વધવા માંડશે. જી. એટલે અમે જોયું છે કે કેપિટલમાં ઇરોઝન નથી થતું, સાઇડવેઝ ચાલે છે અને બહુ જ હલકું નેગેટિવ, પણ લગભગ નેગેટિવ પણ નથી થતું. ઓકે, તો આમાં એ રિસ્ક નથી કે સાઇડવેઝ ચાલે અથવા હલકું હોય, પણ એ ઘણી ઓછી પ્રોબેબિલિટી હોય છે. પણ ઓન ધી અધર હેન્ડ, જો આપણે સમજવું હોય કે રાઇઝિંગ ઇન્ફ્લેશનની કઈ રીતના અહીંયા ઇફેક્ટ થઈ શકે છે, શું ઇન્ફ્લેશનને બીટ કરી શકે એવા આપણને રિટર્ન્સ મળી શકે છે, કઈ રીતના આપણે જોવું જોઈએ? યસ, એબ્સોલ્યુટલી. સી આમાં પણ મજાની વસ્તુ છે સમજવાની. સી તમારું ફંડ ઉપર થતું રહે છે, રાઈટ? મેં શું કીધું કે લગભગ આપણે 11-12%નું રિટર્ન મળે અને આપણે 8%, 9%, 10% આપણા જરૂરત પ્રમાણે એમાંથી વિથડ્રોલ કરીએ. તો જે 1 કે 2% જે એક્સ્ટ્રા આપણે રહેવા દઈએ છીએ ને એ આપણે ઇન્ફ્લેશનમાં કામ આવે છે. કઈ રીતે કે તમે આશરે કેલ્ક્યુલેટ કરો કે 1 કરોડ ઉપર 2% એક્સ્ટ્રા એટલે 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા થઈ ગયા, રાઈટ? હવે
લાસ્ટ યર સમજો હું 9 લાખ રૂપિયામાં કે 9% મારું કામકાજ કરતો હતો. હવે મને 75,000 થી કે 9 લાખ રૂપિયાથી મને ઇન્ફ્લેશન એડજસ્ટમેન્ટ જોઈએ છે. તો ઇન્ફ્લેશન તો કેટલું હોય, લગભગ 5%, 6%, 7%. ચલો આપણે 6% માનીને ચાલીએ, તો 9 6 54, એટલે મને તો 50-54 હજાર રૂપિયા જ એક્સ્ટ્રા જોઈએ છે મારા મોંઘવારીને મેનેજ કરવા માટે. પણ મારી પાસે સરપ્લસ કેટલું છે? હું 1 કે 2%નું સરપ્લસ પણ કેલ્ક્યુલેટ કરું કરોડ રૂપિયા પર, તો મારી પાસે આરામથી 1 લાખ 2 લાખ રૂપિયાનું સરપ્લસ છે. એટલે એમ કરતા કરતા તમે દર વર્ષ આનું લેવલ પણ ચેન્જ કરી શકો છો ને ઇન્ફ્લેશનને પણ તમે બહુ જ સરસ રીતે મેનેજ કરી શકો છો. કે તમારે જો વધારે કેશ ફ્લો જોતો હોય, મોંઘવારી વધી ગઈ હોય, તો તમે વિથડ્રોલ વધારી દો. કોઈક વર્ષમાં તમને એવું પણ લાગે કે આ વર્ષમાં વધારવાની જરૂરત નથી, તો ત્રીજા વર્ષમાં વધારજો. બધી જ ફ્લેક્સિબિલિટી છે આપણી પાસે. એબ્સોલ્યુટલી. તો મોરલેસ જે રીતના તમે કહી રહ્યા છો, આ એક ઘણું ડુએબલ છે. તમારા ક્લાયન્ટ્સ પણ ઘણા બધા કરી રહ્યા છે અને દે આર વેરી હેપી અબાઉટ ઇટ. પણ જો એનો પ્રોબ્લેમ્સ આમાં કયા ફેસ કરી શકીએ, કે જો કોઈ નેગેટિવ્સ જો તમારે કાઉન્ટ કરાવવા હોય, તો આમાં કયા એવા સેફ્ટી પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે વી શુડ બી અવેર કે આવું પણ કંઈ થઈ શકે? સી આમાં શું એક પોઈન્ટ એ છે કે તમારે રિટર્ન જોવાનું વર્ષનો. તમારે વચ્ચે વચ્ચે છંછેડવાનું નહીં કે આવું કે માર્કેટમાં આવું થઈ ગયું, ઈરાનમાં કયા મિસાઇલ આવી ગઈ ને યુક્રેને આમ કર્યું ને ઇઝરાયલે આમ કર્યું, એટલે ચાઇનાને આમ થયું ને અમેરિકામાં આમ થયું. તમે એ બધા ન્યૂઝ જોઈને કંઈક રિએક્શન કરવા બેસો ને તો તમે બહુ મોટી ભૂલ કરી નાખશો. તો દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. તમારે રિટર્ન જોવાનું છે કે વર્ષના એન્ડમાં શું રિટર્ન થયું. પછી તમે વર્ષનો એન્ડ તમે માર્ચમાં જુઓ કે તમે ડિસેમ્બરમાં જુઓ, પણ જે પણ તારીખે તમે જુઓ છો ને, તમે આખા વર્ષનું 365 દિવસનું રિટર્ન જોઈ લો. તો આજે માર્ચ 2024માં જોવું છે, તો માર્ચ 2025 થી પહેલા જોતા નહીં, કે પછી જાન્યુઆરીમાં જોતા હોય તો આગલી જાન્યુઆરીમાં, કે ડિસેમ્બરમાં જોતા હોય તો આગલી ડિસેમ્બર, એઝ યુ વિશ. ઓકે, પોઈન્ટ નંબર 1 ઇઝ ધેટ. એટલે શોર્ટ ટર્મ વોલેટિલિટીનું તમે રિએક્શન અને એનું એક્સ્ટ્રા રિએક્શન નહીં કરો. પોઈન્ટ એનાથી બચવાનું છે. બીજી વસ્તુ, ઘણી બધી વાર શું થશે કે તમને કદાચ આનું રિસર્ચ જાતે કરવું પડે. એટલે તમે રિસર્ચ કરવા માટે ઇટ ઇઝ બેટર કે તમે કોઈકને એંગેજ કરો તો ઓલવેઝ બેટર છે. કારણ કે જે પણ વ્યક્તિને તમે એંગેજ કરશો એ લોકોનું રિસર્ચ ને બધું હશે, એ લોકોને જાણકારી હશે આ વસ્તુની, અને તમને આ નેગોશિએટ કરવામાં બહુ ઈઝી પડશે. કસ્ટમર સર્વિસની પણ જરૂરત પડશે તો એ લોકો તમારી હેલ્પ કરશે. એટલે આ છે ને ડીઆઈવાય ટાઈપનું નથી કે તમે જાતે જ કરી નાખો, થોડું ઘણું આમ રિસર્ચ કરીને આમાં જાતે. કારણ કે એમાં ફંડ ઇમ્પોર્ટન્ટ છે કે ફંડ તમે વ્યવસ્થિત લો, અને ફંડનું બેક ટેસ્ટિંગ બહુ સારું હોવું જોઈએ. એટલે ફંડનું જે હિસ્ટ્રી છે એ સ્ટડી કરવી પણ જરૂરી છે, કે આ ફંડે વોલેટિલિટી કેટલી ઓછી આપેલી અને સ્ટેબિલિટી અને કન્સિસ્ટન્ટ રિટર્ન્સ કેવી રીતે આપેલા. તો તમને એવી રીતે કરો ને, પછી એ 2-3 ફંડને કોમ્બિનેશન કરો, એનું બાસ્કેટ બનાવો. એટલે મારા ખ્યાલથી આમાં પ્રોફેશનલ એડવાઇસની જરૂરત છે. બીજું, તમારે શોર્ટ ટર્મ રિએક્શન નથી કરવાનું. અને વર્ષના દરમિયાન કોઈકવાર એવું પણ થશે, જ્યારે અત્યારનો જે સમય છે કે જ્યાં બધા જ માર્કેટ લગભગ 10-12% સુધી બધા જ ઇન્ડેક્સમાં કાપ થઈ ગયો છે, તો તમારું આ ફંડમાં પણ કદાચ તમને 10%નો નહીં પણ એટલીસ્ટ 5%, 8%નો તો કાપ દેખાશે. હવે તમે નફામાં હશો ને કાપ દેખાશે તો તકલીફ નહીં થાય. પણ જો તમે હમણાં જ શરૂઆત કરી હોય અને તરત કાપ થઈ જશે અને સાઈડ બાય સાઈડ તમે તમારું રોજનું તમારે કેશ ફ્લો પણ ચલાવવાના છે, તો આમાં સિરિયસ પ્રોબ્લેમ થઈ શકે. એટલે યુ ડોન્ટ ટ્રાય કે તમે જાતે કરો. પ્લીઝ યુઝ સમ એડવાઇસ આમાં. તો યસ, રોજના રોજ તમારે રીલ્સ જોવાના નથી, વર્ષમાં એક વખત જોવાનું છે. તમારો ખર્ચો તમે અહીંયાથી કરી શકો છો. પણ કઈ રીતના નિવેશ કરવાનું, કઈ રીતના મેનેજ કરવાનું, એના માટે મે બી જાતે નહીં કરતા, એક તમારે પ્રોફેશનલ હેલ્પ મેળવી લેજો, જેથી એ ફંડની સ્ટડી કરી શકે, કઈ રીતના એ સસ્ટેન કર્યા છે માર્કેટના ઉતાર ચઢાવને, એ પણ એ જાણી શકે. અને જેથી તમારા જે તમારો ધ્યેય છે કે તમારા કેપિટલથી તમને એક સારા રિટર્ન્સ મળી શકે, એ પૂરો થઈ શકે અને તમે રાતના શાંતિથી સૂઈ શકો અને તમારો ફંડ ફ્લો અફેક્ટ ન થાય. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લઈએ અને ત્યારબાદ દર્શકોના સવાલોના જવાબથી શરૂઆત કરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. પહેલો સવાલ કાર્તિકભાઈ આવી રહ્યો છે, ઉમેશ વાઘેલાનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે મારા સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણના 5 અને ત્યારબાદ 3 વર્ષનો સમય પૂરો થઈ ગયો છે. હવે આ રકમ ક્યાં રોકી શકાય? એમને માસિક અથવા ત્રિમાસિક આવક જોઈએ છે. અને ઉમેશભાઈ, તમે ઘણા લકી છો. આજે અમે જે ટૉપિક પર ચર્ચા કરી છે એમાંથી તમને તમારો આન્સર મળી ગયો હશે, પણ તો પણ અમે તમને એક ઓફકોર્સ ક્લેરિફિકેશન આપીશું. જી કાર્તિકભાઈ, શું કરવું જોઈએ એમને?
એબ્સોલ્યુટલી ઉમેશભાઈ માટે આપણે આજે શો છે ખાસ એમના માટે જ હતો એવું પણ આપણે માનીને ચાલી શકીએ. પણ ઘણા બધી જે ચર્ચાઓ કરી છે આપણે એમને ફરીથી સાંભળે પણ આઈ થિંક હાઇબ્રિડ ફંડને લો. હાઇબ્રિડ ફંડને તમારે જો થોડો અત્યારે મંદીનો માહોલ છે અને એક દિવસમાં ન નાખવો હોય તો કઈ વાંધો નહીં, આજે નાખજો, થોડાક મહિના પછી બીજા નાખજો, ત્રીજા મહિને થોડાક વધારે, એટલે 3, 4, 5 ટુકડામાં તમે કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ, નોટ અ પ્રોબ્લેમ. અને એકવાર તમે આમાં નાખી દો ને પછી આમાંથી SWP ચાલુ કરી લેજો. હવે સવાલ એમ છે કે જો તમે અગેન દાખલા તરીકે ₹100 નાખ્યો હોય કે આપણે કરોડ રૂપિયાનું એક્ઝામ્પલ દાખલા તરીકે વાત કરીએ. હવે તમારો જો ખર્ચો વાર્ષિક ખર્ચો દાખલા તરીકે ₹12 લાખ હોય કે મહિને તમારે ₹1 લાખ જોઈએ છે અને તમારી પાસે કરોડ રૂપિયા હોય તો આ પોસિબલ નથી. તો આ પ્રોગ્રામ કામ નહીં કરે આ હાઇબ્રિડ, કારણ કે એની એક્સપેક્ટેશન જ આપણે 12% છે અને તમે 12%ની તમારી જો જરૂરત હોય તો પછી આમાં ન કરવું જોઈએ, તો પછી કઈ બીજી સ્ટ્રેટેજી કરવી પડશે. પણ જે મારા અનુભવ પ્રમાણે હું કહી શકું છું કે 90 to 95% લોકોનો જે ખર્ચો હોય છે અને જે કેપિટલ હોય છે એ લોકો મેનેજ કરી શકે છે. અને જો ન પણ મેનેજ કરી શકે તો તમારા ₹100માંથી તમે ફક્ત મેક્સિમમ 9% સુધીનું જ વિડ્રોલ કરો, કારણ કે તમારી એક્સપેક્ટેશન જે છે એ 11 થી 12%ની રાખજો, કેટલું મળશે પણ વિડ્રોલ 9% કરો. જો ઓછામાં ચાલતું હોય તો ઇવન બેટર, કારણ કે આગળના વર્ષોમાં વધારે કામ આવી જશે. વચ્ચે એકાદ બે તમને હોલિડે પણ મળશે, બીજા બધા પણ ખર્ચાઓ માટે આમાંથી જ તમને, આના ગેઇનમાંથી, આના પ્રોફિટમાંથી તમને કામ આવશે. એટલે આ હાઇબ્રિડ સ્ટ્રેટેજીસ વાપરો તો તમારું કામ બહુ સરસ રીતે અને બહુ સરળ રીતે થઈ જશે. તો હાઇબ્રિડ સ્ટ્રેટેજી વાપરજો. 11-12% અમારા રિટર્ન્સ જોશે પણ તમે 9-1%નું જ વિડ્રોલ કરજો. થોડુંક અહીંયા બેલેન્સ રાખજો જેથી તમારા રોજના ખર્ચાઓ તો ઓફકોર્સ નીકળી જશે. અને જો માર્કેટ એકદમ પરફોર્મન્સ આપે છે 23-24 ફાઇનાન્શિયલ યર જેવું, તો પછી એમાંથી તમે બોનસ કરજો, હોલિડે કરી આવજો, કે જે પણ તમને કરવું હોય એ કરી શકશો. પણ આમાં કમ્ફર્ટેબલી તમારા ઓફકોર્સ મંથલી એક્સપેન્સીસ જરૂરથી નીકળી જશે. ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આ એક ફેન્ટેસ્ટિક એવન્યુ પર ચર્ચા કરવા બદલ. આઈ થિંક ઘણા બધાને લાભ થશે ને સ્પેશિયલી રિટાયર્ડ ક્લાસમાં છે તો આ ઘણું એક બૂન બનીને આવશે. પણ મને આપશો રજા, પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને તમે મોકલી શકો છો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.